ભાભર હાઈવે ઉપર બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા 3 ઈજાગ્રસ્ત, બાઇક ઓવરટેક કરવા બાબતે મારામારી થતા 3 નામજોગ અને 3 થી 5 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। ભાભરમાં સામાન્ય બાબતમાં ઝઘડો થતા હોવાના અને આવા ઝઘડા ઉગ્ર બનતા કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા આવા સામાજિક તત્વો સામે લાલ આંખ કરે તેવી લોક માંગ ઉઠી રહી છે। જાણવા મળતી વિગત મુજબ ભાભર હાઈવે પર ફરિયાદી સરદારજી પુરાજી રાઠોડ રહે તનવાડ, તાલુકો ભાભર અને તેમના ભાગ્યો શ્રવણ બાબુજી ઠાકોર બંને જણા ભાભર માર્કેટ યાર્ડમાંથી હાઈવે ઉપર બાઇકમાં નીકળ્યા હતા। તે સમયે આચાર્ય પેટ્રોલ પંપ પાસે બાઇક સવાર જગુભા રાઠોડ નામના શખ્સે ઓવરટેક કરી મા બેન સામે ભૂંડી ગાળો બોલતા માથાકૂટ કરતા તેનું ઉપરાણું લઈને રાજુ ઉર્ફે ભૂરી નારણ સિંહ રાઠોડ અને શક્તિ પનુભા રાઠોડ બંને લોકો આવીને લોખંડની ટોમી અને ધોકા વડે હુમલો કરતા ત્યાં બાબુજી છગનજી ઠાકોર અને હિતેશ ઠાકોર આવતા અન્ય 3 થી 5 આરોપીઓએ તેમને પણ આડેધડ ધોકા મારી ગળદાપાટનો માર માર્યો હતો। જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં સરદારજી બાબુજી ઠાકોર, બાબુજી છગનજી ઠાકોર અને હિતેશ ઠાકોર ઘાયલ થયા હતા। તે પૈકી ઘાયલ સરદારજી ઠાકોરને માથાના ભાગે લોખંડની ટોમી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમણે વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા છે। ભાભર પોલીસ મથકે ફરિયાદી સરદારજી બાબુજી ઠાકોર રહે તનવાડ વાળાની ફરિયાદ હકીકત આધારે આરોપીઓ જગુભા રાઠોડ, રાજુ નારણસિંહ રાઠોડ, શક્તિ પુનુભા રાઠોડ સહિત અન્ય અજાણ્યા 3 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।